તો જન્મ પછી જેવો જન્મ થાય છે એટલે એ રામનવમી ચૈત્ર સુદ નોમ અને બપોરના 12 વાગે રામનો જન્મ થાય છે. અને પછી 20 મિનિટ રહીને ભરતનો જન્મ થાય છે. અને 15 દિવસ રહીને સુમિત્રાને ત્યાં લક્ષ્મણ અને શત્રુઘ્ન જન્મે છે. તો આવી રીતે જન્મ્યા પછી બધે ખુશાલી થઈ જાય છે. અને રાજાને ત્યાં આવી રીતે 4 પુત્રનો જન્મ થાય એટલે તો શું કહેવાય, એના ઉત્સવ આખા અયોધ્યામાં મનાવાય છે. અને રાજા પોતે પણ બહુ ખુશ થઈ જાય છે, દશરથ રાજા. અને સરસ રીતે પછી 4 જણનો બહાર પણ જાય છે. એ 4 જણ એકબીજાને બહુ સરસ રીતે સપોર્ટ કરતા હોય છે, એકદમ ભાઈ રીતે. અને પછી એ લોકો ગુરુકુળમાં એ લોકોનું શિક્ષણ પણ થઈ જાય છે. શિક્ષણ થઈને 15 વર્ષના થાય છે ત્યાં સુધી કોઈ મોટો મેજર કામ એટલે શું કહેવાય કાર્ય જે દૈવિક કાર્ય દેખાય એવું 15 વર્ષની ઉંમર સુધી બહુ મોટું મેજર દૈવિક કાર્ય કોઈ એમણે કર્યું નથી. પછી એ 16 વર્ષના જેવા થયેલા હોય છે ત્યારે વિશ્વામિત્ર ઋષિ આવે છે ત્યાં અયોધ્યામાં દશરથ રાજાના મહેલમાં. અને રાજા બહુ સરસ રીતે એમનું પૂજન ને બધું કરે છે, બહુ માન સન્માન આપે છે. અને પછી એમના આવવાનું પ્રયોજન પૂછે છે. એટલે વિશ્વામિત્ર કહે છે કે એ પહેલાં રાજા હતા અને પછી એ ઋષિ બન્યા છે. તો એ વિશ્વામિત્ર કહે છે કે હું તમારા પુત્ર રામ અને લક્ષ્મણને લઈ જવા માટે આવ્યો છું કે હું યજ્ઞ કરું છું. અને ત્યાં આગળ આ બધા એટલા બધા રાક્ષસો છે, મારીચ ને સુબાહુ ને એટલા બધા રાક્ષસો છે કે કોઈ બ્રાહ્મણોને શાંતિથી યજ્ઞ કરવા નથી દેતા. અને મને ખબર છે કે તમારા પુત્રો બહુ દૈવી જીવ છે અને શક્તિશાળી છે. અને હું એમને જરાય પણ આંચ આવવા નહીં દઈશ. એમના રક્ષણની જવાબદારી મારી. પણ હું જ્યારે યજ્ઞ કરવા બેસું એટલે આ બધા રાક્ષસો બહુ હેરાન કરતા હોય છે. એટલે એ લોકોનો નાશ કરવા માટે મને તમારા પુત્રો જોઈએ છે કે હું એમને દિવ્ય શક્તિઓ અને દિવ્ય વિદ્યાઓ પણ શીખવાડીશ કે જેનાથી એ લોકો, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે એ લોકો આ રાક્ષસોનો નાશ કરી શકશે. હવે જ્યારે દશરથ રાજાએ મારીચ અને સુબાહુ ને એ બધાના નામ સાંભળ્યા તો ત્યારે એમને તો બહુ શોખ લાગ્યો કે મારા છોકરા તો હજી બહુ નાના છે અને આવી રીતે હું એમને કેવી રીતે છોડી શકું ત્યાં તમારી સાથે આ રાક્ષસોને મારવા માટે. એટલે બેભાન જેવા થઈ જાય છે. એમને પુત્ર મોહ, એ જે લાગણી એ રામાયણમાં એટલે ત્રેતાયુગમાં એમાં એ બહુ જ બતાડેલી છે. આટલી બધી લાગણી, પુત્ર મોહની લાગણી કૃષ્ણ ચરિત્રમાં એટલી બધી નથી બતાડેલી. જ્યારે રામચરિત્રમાં બહુ જ પુત્ર મોહની લાગણી બતાડેલી છે. અને એટલે દશરથ રાજા બેભાન બી થઈ જાય છે. પણ પછી વિશ્વામિત્ર બહુ સમજાવે છે. દશરથ રાજા ના પાડે છે કે હું ના મોકલી શકું, કે તમે બીજું કંઈ માંગો હું તમને આપું, પણ હું તમને આ ના આપું. વિશ્વામિત્ર કહે છે કે તમે વચનબદ્ધ થયેલા છો. અને પછી એમના ગુરુ વશિષ્ઠ આવે છે, કુલગુરુ. અને વશિષ્ઠ પછી દશરથ રાજાને સમજાવે છે કે તમે વચનબદ્ધ છો, તમે મોકલો રામ અને લક્ષ્મણને, તમારા પુત્રોને કશું જ નહીં થાય. એમ કરીને પછી વિશ્વામિત્રની સાથે રામ અને લક્ષ્મણ જાય છે. અને એ પહેલી વાર આવી રીતે જંગલોમાં જતા હોય છે.
અને એક જંગલ પછી એ વચ્ચે 2-3 રાક્ષસોનો નાશ કરે છે. પછી વચ્ચે એ જંગલોનો બધો ઇતિહાસ પણ જાણવા માંગે છે વચ્ચે. પછી આ તાડકા વન આવે છે. હવે તાડકા વન આવે છે અને ત્યાં આગળ પછી વિશ્વામિત્ર કહે છે કે અહીંયા આગળ તાડકા નામની રાક્ષસી છે અને એ બહુ જ હેરાન કરે છે. એટલે રામ પૂછે છે કે અહીંયા આગળ તાડકાની રાક્ષસી કેવી રીતે થઈ ગઈ, સ્ત્રી એક રાક્ષસી કેવી રીતે બની ગઈ? તો વિશ્વામિત્ર એમનો ઇતિહાસ કહે છે કે તાડકા કોણ હોય છે. તો તાડકા એક સુકેતુ નામનો બહુ બળવાન યક્ષ હતો. આ બધા છે ને આપણા પુરાણોમાં ને એમાં બધા આવા જુદી જુદી જાતિના માણસોનો ઉલ્લેખ છે કે યક્ષ છે કે પછી આવા રાક્ષસ છે. રાક્ષસ પણ એક જાતિ કીધી છે અને યક્ષ કીધો છે અને હજી પણ બીજા બધા છે કે એ આવી જાતિના માણસોનો ઉલ્લેખ છે. હવે આવી જાતિના માણસોનો ઉલ્લેખ એટલે આ જાતિને વિશિષ્ટ એ લોકોની પાસે અમુક લક્ષણો હોય છે, એમના વિશિષ્ટ લક્ષણ હોય છે અને એ હિસાબથી એ લોકોનું આ ડિવિઝન થયેલું હોય છે. તો આ યક્ષ, આપણે બીજા એક યક્ષની પણ વાર્તા આપણને ખબર છે કે એ યક્ષ એવા હોય છે કે આપણે જે ઈચ્છીએ એ વસ્તુ આપણને લાવી આપે, એને આપણે યક્ષ કહીએ છીએ. તો એક આ સુકેતુ નામના યક્ષ હતા અને એણે ઉગ્ર તપ કરીને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા હતા. એ બહુ પ્રસન્ન થયા એટલે એમણે પુત્રની ઈચ્છા માંગી હતી, પણ પુત્રના બદલે એમને આ શક્તિશાળી તાડકા મળી. બહુ સ્વરૂપવાન, બહુ સુંદર આ તાડકા હતી રાક્ષસી. અને એ રાક્ષસીને પછી એ કન્યા ઉંમરલાયક થઈ એટલે જંભના પુત્ર સુંદ સાથે એનું લગ્ન કર્યું. હવે આ સુંદની સાથે એનું લગ્ન થયું તો એ પછી છે ને અગસ્ત્ય ઋષિએ સુંદને મૃત્યુનો શાપ આપ્યો હતો. હવે આ મૃત્યુનો શાપ આપ્યો હતો એટલે આ તાડકા અને એનો પુત્ર મારીચ એ બે અગસ્ત્ય ઋષિ સામે બદલો લેવા માટે જતા હતા. એટલે જોશથી ધસી આવ્યા એટલે પછી અગસ્ત્ય ઋષિએ ફરીથી શાપ આપ્યો કે હવે આ તાડકા નરભક્ષી થશે, નર માંસ ભક્ષી રાક્ષસી બનશે. એટલે એનું આખું બધું રૂપ બધું જતું રહ્યું અને આ રાક્ષસી બની ગઈ અને એનો પુત્ર મારીચ એ પણ રાક્ષસ બની ગયો. એટલે આ જે તાડકા વન હતું એ અગસ્ત્ય મુનિની તપોભૂમિ હતી અને ત્યાં આગળ આ તાડકા બધાને હેરાન કરતી હતી. એટલે આ સાંભળીને વિશ્વામિત્રે રામને કીધું કે આ તાડકા સ્ત્રી છે પણ એ બહુ દુષ્ટ છે, એટલે તમે તમારો ધર્મ કે હું સ્ત્રીને ન મારું એવું તમે ના કરશો, આ રાક્ષસીને મારવાની જ જરૂર છે. એટલે પછી તો પણ રામ શું કહે છે કે લક્ષ્મણને કહે છે કે જો આ સ્ત્રી છે એટલે સ્ત્રીને હું મારીશ નહીં, પણ હું એના આપણે નાક કાપી કાઢીએ, કાન કાપી કાઢીએ, આંખ ફોડી કાઢીએ, હાથ કાપી કાઢીએ, પગ કાપી કાઢીએ, એટલે એ આવી રીતે કોઈને હેરાન કરી શકશે નહીં. એટલે એમ કરીને રામ એને તાડકાને મારતા નથી પણ આવી રીતે બધું કાપી કાઢે છે. હવે આ કાપી કાઢવા માટે એમને દિવ્ય શક્તિ જે વિશ્વામિત્રએ આગલી રાત્રે જ એમને આપ્યા હતા, દિવ્ય શસ્ત્રો. એટલે આ દિવ્ય શસ્ત્રો શું હોય છે કે મંત્રના ઉચ્ચારણથી
હવે એક મંત્ર આપ્યો હોય અને આ દિવ્ય શક્તિ એ મૂર્તિમંત હોય છે, એટલે કે આ શક્તિ છે ને એક મૂર્તિ રૂપે એક વ્યક્તિની અંદર સંગ્રહિત થયેલી હોય છે. એટલે હવે સપોઝ કોઈ રામને આવું બ્રહ્માસ્ત્ર આ અસ્ત્ર આપ્યું હોય, એ શસ્ત્ર આપ્યું હોય મારવા માટે, તો એની અંદર એટલે આ શ્લોક રૂપે એ શ્લોકની અંદર આખી શક્તિ સંચિત હોય. અને જ્યારે રામ આ શ્લોક બોલે તો એ આખી બ્રહ્માજીની શક્તિ એની અંદર સંચિત હોય. એટલે એ શ્લોક બોલીને બાણ મારે તો એ આખી શક્તિથી એ બાણ જાય અને સામેના માણસનો નાશ કરે. આવી રીતના આપણી પાસે આવા દિવ્ય શસ્ત્ર હતા. હવે વિચાર કરો કે આજની વોરફેરમાં આપણે અગર આપણી પાસેના આ દિવ્ય શસ્ત્રો આપણી પાસે સચવાયેલા હોત તો અત્યારે કેટલું કામ લાગત. હવે અત્યારે આપણે શું કરીએ છીએ કે મિસાઇલો બનાવીએ છીએ. હવે એ મિસાઇલ અહીંથી આપણે છોડીએ અને છેક ત્યાં દૂર જઈને પડે. હવે એ મિસાઇલની અંદરની શક્તિ એ આ પ્રોપલ્શન એટલે કે ફ્યુઅલથી એ રોકેટ ટાઈપનો એને આપણે આર્ટિફિશિયલ આવી શક્તિથી એને મોકલવું પડે. જ્યારે આપણા આ શ્લોક જે હતા એટલે એક દેવોએ આપેલી શક્તિ એ મંત્ર રૂપે આપણી પાસે હતી, અને જ્યારે પણ આ મંત્રનું ઉચ્ચારણ કરે તો એ શક્તિ હાજર થાય અને એ શક્તિથી એ બાણ જાય અને એ સામેની વ્યક્તિનો નાશ કરે. આ વસ્તુ આપણને જે રામાનંદ સાગરે રામાયણ બતાવી અને B.R. ચોપરાએ મહાભારત બનાવ્યું, એ જે સિરિયલ બનાવેલી છે એની અંદર ટિપિકલી આવી રીતે જે એક આવી દિવ્ય શસ્ત્ર જ્યારે વાપરવાના હોય છે ત્યારે રીતસરનું બતાડેલું છે કે અર્જુન પણ આંખો બંધ કરીને એ દેવનું આવાહન કરે જેણે એ શસ્ત્ર આપ્યું હોય, અને એ પૂરેપૂરી શક્તિ એ શસ્ત્રમાં એ બાણમાં આવી જાય અને એ શક્તિથી એ બાણ જાય. તો આપણી પાસે આવી વિદ્યા હતી દિવ્ય શસ્ત્રની. એટલે વિશ્વામિત્રએ પણ આવા દિવ્ય અસ્ત્રો રામને આપ્યા હતા. અને જ્યારે એ દિવ્ય અસ્ત્રો મૂર્તિમંત થયા અને મૂર્તિમંત થઈને રામને કીધું કે બોલો અમે તમારી શું સેવા કરી શકીએ. એટલે રામે કીધું કે હું જ્યારે તમને યાદ કરું ત્યારે તમે પ્રગટ થઈને તમારું કાર્ય કરજો. જુઓ, આ ધીરતાનો લક્ષણ, ધીરતા અને વીરતા. રામ વીર હતા, એમને બાણો ચલાવતા આવડતા હતા અને એમને આ દિવ્ય શક્તિઓ મળી, પણ એમણે શું કીધું કે હું જ્યારે તમને યાદ કરું ત્યારે તમે પ્રગટ થજો અને આ શક્તિ વાપરજો. એ રામ એ પોઝિટિવિટી માટેની આ શક્તિ વાપરતા હતા. પેલા કંસ પાસે પણ આવી શક્તિ હતી કે કંસ યાદ કરે અને પેલી રાક્ષસી એમની સામે આવીને ઊભી રહી જાય. તો એ નેગેટિવિટી માટે એ શક્તિ એ વાપરતા હતા. અને જ્યારે આ રામ છે, કૃષ્ણ છે, એ બધા પોઝિટિવિટી માટે શસ્ત્ર વાપરતા હતા કે જે દુષ્ટ છે, જે હેરાન કરે છે એના નાશ માટે. અને કંસે પેલી પૂતનાને બોલાવી રાક્ષસીને તો કોનો નાશ કરવા માટે? કૃષ્ણનો નાશ કરવા માટે. કૃષ્ણ ખાલી એનો પર્સનલ એનિમી હતો, એ બધા લોકોને હેરાન નહોતો કરતો. જસ્ટ ખાલી પેલી આકાશવાણી થઈ કે ભાઈ તારો દેવકીનો 8મો પુત્ર તને મારશે, ખાલી એટલી આકાશવાણીને લીધે જ એ કૃષ્ણ દુશ્મન બન્યો હતો કંસનો. અને એના માટે થઈને એણે આ રાક્ષસી ઊભી કરી પૂતના અને એને મારવા માટે મોકલી હતી.
એટલે આ ડિફરન્સ, આ ધીરતા જે હોય, જેનામાં ધીરજ હોય, એ સમજી વિચારીને આ શક્તિનો ઉપયોગ કરે. એટલે ખાસ આપણે આપણા બાળકમાં આ ધીરજનો ગુણ બહુ જ લાવવા દેવાનો. કારણ કે એ ધીરજ રાખશે તો આવેશમાં આવીને કોઈ ડિસિઝન નહીં લે, અને આવેશમાં આવીને ડિસિઝન નહીં લે એનો મતલબ કે એ એના મન ઉપર કાબૂ રાખી શકે, અને મન ઉપર કાબૂ રાખી શકે એટલે એની બુદ્ધિ જે સતેજ થાય, અને બુદ્ધિ પછી એ ડિસિઝન આપીને કામ કરાવશે. આમાં શું છે કે બહુ લાગણીથી આપણે ખેંચાઈ જઈએ ને તો આપણું મન ડિસિઝન લઈને કામ કરે. આપણે કોઈ બી વસ્તુની સાથેની આસક્તિથી જોડાયેલા ના હોઈએ ને તો બુદ્ધિ ડિસિઝન લઈને કામ કરાવશે. એટલે આ મન અને બુદ્ધિ જે આપણે અંતઃકરણના 4 ભાગ ભણી ગયા, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એમાં આ મન અને બુદ્ધિ એ બે કેવી રીતે કામ કરે છે એ આપણે જોયું છે. ધીરજવાળા માણસમાં મન ઉપર એનો કાબુ હોય એટલે એ દરેક ડિસિઝન મનથી ન થાય, એ મન હૃદયથી કંટ્રોલ થાય છે, અને હૃદય લાગણીનો સેન્ટર છે. એટલે જો લાગણીથી આપણે કોઈ બી ડિસિઝન લઈશું તો એ હરેક વખતે કરેક્ટ ના પણ હોય. પણ જો આપણે મન ઉપર, લાગણી પર વશ હોય, મન ઉપર વશ હોય અને પછી જે ડિસિઝન લેવાશે તો એ બુદ્ધિ ડિસિઝન લેશે, અને બુદ્ધિ ડાયરેક્ટ કરશે કે ભાઈ હવે તું આવું ડિસિઝન લઈને કાર્ય કર. એટલે આ વસ્તુ આપણે આપણા બાળકને ખૂબ શીખવાડવાનું છે કે ધીરજથી એ કામ લે. એટલે આવી રીતે પછી આના તાડકાના બધું કાપી કાઢ્યું, અને પછી એ પોતે જાતે પડી ગઈ અને શરણાગતિ લઈ લીધી. હવે તો પણ એ એકદમ હારી નહોતી જતી, એટલી જોરદાર એ રાક્ષસી હતી ને, એનામાં એટલી તાકાત હતી ને. પછી વિશ્વામિત્રએ કહેવું પડ્યું રામને કે તમે જરાય સ્ત્રી છે એ માટે જરાય દયા ના ખાઓ, તમે આનો તત્કાલ વધ કરો કે સાંજ પડવા આવી છે, સાંજ થતાં સુધીમાં રાક્ષસનું જોર બહુ વધી જાય, અને એટલે કે હવે તમે તત્કાલ એનો વધ કરો. ત્યારે રામ એનો તત્કાલ વધ કરે છે. પછી એ એમના સિદ્ધાશ્રમ આગળ પહોંચે છે. વિશ્વામિત્રનો જે આશ્રમ હતો એ સિદ્ધાશ્રમ. હવે રામ પૂછે છે કે આ જગ્યાનું મહાત્મય શું છે? એટલે વિશ્વામિત્ર કહે છે કે આ જગ્યાનો, આ સ્થાનનો ઇતિહાસ જાણવા જેવો છે કે આ ભગવાન વામનનું નિવાસ સ્થાન હતું. વામન અવતાર આપણને ખબર છે કે ભગવાને વામન અવતાર લીધો તો બલિરાજા યજ્ઞ કરવા બેઠા હતા. બલિરાજાએ 3 લોક જીતી લીધા હતા, અને 3 લોક જીતી લીધા હતા એટલે ઇન્દ્ર એમણે વિષ્ણુ ભગવાનને રિક્વેસ્ટ કરી કે તમે અવતાર લો અને અમને અમારું લોક પાછું અપાવો. એટલે આ વામન રૂપે અવતાર લે છે. કોને ત્યાં? કશ્યપ અને અદિતિ. એ કશ્યપ અને અદિતિ પણ અહીંયા આગળ આ જગ્યામાં, સિદ્ધાશ્રમ આગળની જગ્યામાં એ લોકોનો આશ્રમ હતો. ત્યાં આગળ વિષ્ણુ ભગવાન એમને ત્યાં વામન અવતારે જન્મ લે છે, અને પછી બલિરાજાનો યજ્ઞ ચાલતો હોય છે. ત્યાં આગળ એ બ્રાહ્મણ રૂપે જાય છે અને 3 ડગલા પૃથ્વી માંગે છે. એક ડગલું પૃથ્વી પર મૂકી દે છે, બીજા ડગલામાં બીજા 2 લોક જીતી લે છે, અને કહે છે કે હવે 3જું ડગલું હું ક્યાં મૂકું? ત્યારે બલિરાજા સમજી જાય છે અને કહે છે કે મારા મસ્તક ઉપર મૂકો, મને આશીર્વાદ આપો. એમ કરીને મસ્તક ઉપર મૂકીને બલિરાજાને પાતાળ લોકમાં મોકલી દે છે. એટલે
આ ઇતિહાસ હતો આ સિદ્ધાશ્રમ આશ્રમની જગ્યાનો. હવે આપણા જે મહાન કાર્યો થયા છે અને આપણા જે મહાન ઋષિઓ પણ થયા છે ને, તો એ બધાએ જ્યાં જ્યાં આશ્રમો કર્યા છે ને, એ એમનેમ કોઈ એવી જગ્યાએ આશ્રમો નથી કરી કાઢ્યા. એ લોકોને વાસ્તુશાસ્ત્રનું પૂરેપૂરું જ્ઞાન હતું અને એમની ત્રીજી ઇન્દ્રિયથી એમને ખબર પડી જતી હતી કે આ જગ્યાની એનર્જી કેવી છે. હાઈએસ્ટ એનર્જી લેવલવાળી જગ્યાઓએ એમણે આ બધા દરેકે આશ્રમ કરેલા છે. અને તમે જો કોઈએ 4 ધામની યાત્રા કરી હોય તો એ 4 ધામની યાત્રાના આખા રૂટ ઉપર એટલા બધા આપણા આ ઋષિઓના આશ્રમો છે હિમાલયને એ બાજુ. તો આપણે પણ જઈએ ને તો આપણને એક અલગ પ્રકારની એની ફ્રીક્વન્સી, એના વાઇબ્રેશન્સનો અનુભવ થતો હોય છે. એટલે રામે અહીંયા વિશ્વામિત્રને પૂછ્યું કે ભાઈ આ સ્થાનનો ઇતિહાસ શું છે, અને એમણે આ સ્થાનનો ઇતિહાસ કીધો કે વામને અહીંયા આગળ તપશ્ચર્યા કરી હતી અને પછી આવી રીતે બલિરાજાના એમાં ગયા. તો એવી રીતે 6 દિવસ અને 6 રાત્રિનો વિશ્વામિત્રે પછી યજ્ઞ ચાલુ કર્યો. 6 દિવસ 6 રાત્રિ સળંગ રામ અને લક્ષ્મણે પહેરો ભર્યો, કોઈ રાક્ષસો આવી ના શકે. પછી 6ઠી રાત્રિએ જ્યારે સોમરસ યજ્ઞમાંથી ઉત્પન્ન થાય અને ત્યારે આ બધા રાક્ષસોને દેવતાઓને બધા લેવા માટે આવે, એટલે ત્યારે આ મારીચ અને સુબાહુ આવ્યા. અને એ મારીચ અને સુબાહુમાં બહુ જોરદાર યુદ્ધ થયું અને રામને ખબર પડી ગઈ કે આ લોકોને હજી વધ કરવાનો નથી, એમનું હજી જીવવાનું છે, એવું દૈવી નિર્મિત છે, એવું દૈવ નિર્મિત છે. કારણ કે રામને ખબર હતી કે આ લોકોને અહીંથી ભગાડવાના છે અને પછી મારા જીવનમાં આગળ આ મારી જ પેલો રાક્ષસ બનીને આવશે અને સીતાને પછી પેલો શૂર્પણખાના માટે થઈને લક્ષ્મણને એ બાજુ લઈ જશે અને આખું આવી રામાયણ પછી થશે. એટલે રામને ખબર હતી, એટલે અહીંયા આગળ મારીચને એમણે મારી ના કાઢ્યો પણ એમને યુદ્ધમાં હરાવ્યા અને દૂર ભગાડ્યા. એમ કરીને વિશ્વામિત્રનો યજ્ઞ સંપન્ન થયો અને પછી ત્યાં આગળ રહે છે. અને પછી ત્યાં આગળ બીજા બધા ઋષિઓ પૂછે છે કે ભાઈ હવે રામ પૂછે છે કે હવે અમારું શું કામ છે. એટલે બધા ઋષિઓ કહે છે કે અમે હવે અહીંથી જઈએ છીએ મિથિલા નગરીમાં, ત્યાં જનક રાજાએ સ્વયંવર ગોઠવેલો છે, અમને બધાને બોલાયેલા છે અને કીધું, વિશ્વામિત્રને કીધું કે તમે પણ આ 2 જણાને લઈને સ્વયંવરમાં આવો. હવે આ જો આ મિથિલા નગરી આપણે જો જ્યોગ્રાફિકલી આપણે જોવા જઈએ તો જનક રાજાની આ મિથિલા નગરી એ નેપાળ બાજુ આવેલું છે અને આ વિશ્વામિત્રનો આશ્રમ સિદ્ધાશ્રમ એ આપણી સાઈડ ઉપર હિમાલયની પટ્ટીમાં આવેલો છે. એટલે અને અયોધ્યા ક્યાં આવેલું છે, અયોધ્યાથી ચાલતા એ લોકો આ બાજુ સિદ્ધાશ્રમ વિશ્વામિત્રના આશ્રમ આગળ ગયા અને પછી ત્યાંથી આમ આ બાજુ નેપાળ બાજુ મિથિલા નગરી માટે ગયા. એટલે જ્યોગ્રાફિકલી પણ એ લોકોએ એ વખતે બધા કેટલાય જંગલોમાંથી ગયા અને જંગલોમાં નાના મોટા બધા કેટલાય રાક્ષસોનો નાશ કર્યો. હવે મિથિલા પહોંચ્યા પછીનું આપણે નેક્સ્ટ ટાઈમ એમનું ચરિત્ર લઈશું.